સ્વરૂપ જે છે એ મુજબ તમારી પદ્ધતિ નો ઉપયોગ કરવો પડે છે. પ્રશ્નાવલી પદ્ધતિ ખ્યાલ છે બધાને. ક્રમિક માપદંડ પદ્ધતિ અને મનોવૈજ્ઞાનિક કસોટી. મનોવૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ સંશોધનમાં બહોળા પ્રમાણમાં થાય છે, કારણ કે મનોવૈજ્ઞાનિક કસોટીની વિશ્વસનીયતા અને યથાર્થતા ચકાસાયેલી હોય છે. એના દ્વારા પ્રાપ્ત થતા પરિણામો વધુ વૈજ્ઞાનિક અને વસ્તુલક્ષી હોય છે. મનોવૈજ્ઞાનિક, ધારો કે મારે પ્રેરણાનો અભ્યાસ કરવો છે. સિદ્ધિની પ્રેરણા અને બુદ્ધિ આંક, આ બે વચ્ચે જ્યારે મારે સંશોધન કરવું હોય તો મારે પ્રેરણાનું માપન કરવા માટે મનોવૈજ્ઞાનિક કસોટીઓ આપવી પડે. ટૂંકમાં તમારા સંશોધનનું સ્વરૂપ તમારી પદ્ધતિ નિશ્ચિત કરે છે, અને આ જ પદ્ધતિને આધારે તમે માહિતી મેળવો છો. ચોથો સોપાન એ છે પરિણામોની રજૂઆત. તમે સંશોધન સમસ્યા પસંદ કરી, એ સંશોધન સમસ્યાની માહિતી કેવી રીતે મેળવીશું એની યોજના તૈયાર કરી. યોજના તૈયાર કર્યા પછી પ્રેક્ટિકલ ફિલ્ડમાં આપણે ગયા, જે તે નિદર્શને આપ્યું. હવે એમાંથી આપણે પરિણામ પ્રાપ્ત કર્યા. માહિતી એકત્ર કર્યા પછી સૌથી પહેલાં માહિતીનું વર્ગીકરણ કરવામાં આવે છે. વર્ગીકરણ કર્યા બાદ યોગ્ય આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ધારો કે મારે અભ્યાસ કરવો છે પુરુષ અને સ્ત્રીમાં સિદ્ધિની પ્રેરણાનો તુલનાત્મક અભ્યાસ. એટલે કે પુરુષોમાં, યુવાન પુરુષોમાં સિદ્ધિની પ્રેરણા વધારે છે કે યુવાન સ્ત્રીમાં સિદ્ધિની પ્રેરણા વધારે છે, એનો મારે અભ્યાસ કરવો છે. તો હું એની યોજના તૈયાર કરીશ. નિદર્શ તરીકે હું પુરુષ અને સ્ત્રી જે યુવાન છે એને હું આપીશ. હવે બધા ડેટા મેં ભેગા કર્યા પછી એનું હું વર્ગીકરણ કરીશ. કઈ રીતે? મેલ પર્સન, ધારો કે નિદર્શ મેં 30 પુરુષો અને 30 સ્ત્રીઓ લીધી છે, તો 1 થી 30 હું સેમ્પલ નંબર આપી દઈશ કે એક્સ નામની વ્યક્તિ એ મારા માટે નિદર્શ 1, વાય નામની વ્યક્તિ નિદર્શ 2, ટૂંકમાં 1 to 230, 1 થી 30 હું લખી જઈશ. પહેલા નંબરની વ્યક્તિનો જે પણ સિદ્ધિ પ્રેરણા આંક આવ્યો છે કસોટીને આધારે, એ હું મૂકીશ. બીજાનો, ત્રીજાનો, એમ 30નો, ટૂંકમાં એક બાજુ એ સેમ્પલનો ક્રમ અને એની સિદ્ધિ કસોટી પર આવેલું પરિણામ. એવી જ રીતે હું ફિમેલના આંકડા તૈયાર કરીશ. આમ સૌથી પહેલાં તમે વર્ગીકરણ કરી નાખ્યું. વર્ગીકરણ કર્યા પછી આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ 30ના ડેટા ભેગા થયા અથવા 60ના ડેટા ભેગા થયા તો એના ઉપરથી શું સમજવું તમારે? એક વ્યક્તિની સિદ્ધિ પ્રેરણા હાઈ હશે, કેટલાકની નિમ્ન હશે, કેટલાકની મધ્યમ હશે, તો એના ઉપરથી સામાન્યીકરણ શું કરવું? તો આ સામાન્યીકરણ કરવા માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્યીકરણ કરવા માટે મધ્યક, મીનનો ઉપયોગ કરી શકાય. પ્રમાણ વિચલન એસડી શોધી શકો છો. ત્યારબાદ બે જૂથ વચ્ચે કમ્પેરિઝન છે તો આંકડાશાસ્ત્રીય પદ્ધતિ ટી શોધી શકો છો. બે જૂથ વચ્ચે અને જૂથની અંદર એનો તમારે અભ્યાસ કરવો હોય તો આંકડાશાસ્ત્રીય પદ્ધતિ એફ ટેસ્ટ, એટલે કે એનોવા, 1 વે 2 વે, એ એનોવા તમે પસંદ કરી શકો છો. ટૂંકમાં માહિતીનું વર્ગીકરણ કર્યા પછી એ માહિતીનો યોગ્ય આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિ દ્વારા ઉપયોગ કરવો જોઈએ, અને આ જ ઉપયોગ દ્વારા આપણે કોઈક અર્થઘટન કરી શકીએ છીએ. ધારો કે આપણે મેલ પર્સનમાં સિદ્ધિની પ્રેરણા, ફિમેલ પર્સનમાં સિદ્ધિની પ્રેરણા, આનું વર્ગીકરણ કર્યું, ડેટાનું ટોટલ કર્યું, એનો મીન શોધ્યો. મીનમાં ધારો કે પુરુષનો આવ્યો 55.2 અને સ્ત્રીનો આવ્યો 56.3. તો આ મીનને આધારે આપણે કહી શકીએ કે આપણે જે નિદર્શ પસંદ કર્યું એ નિદર્શના પુરુષો કરતાં સ્ત્રીઓમાં સિદ્ધિની પ્રેરણા વધુ છે. આ કથન કરતી વખતે આંકડાશાસ્ત્રીય આપણી પાસે હથિયાર હોવું ખૂબ જ જરૂરી છે. માટે તમે પ્રાપ્ત કરેલી માહિતીનું યોગ્ય આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ થયેલું હોવું જોઈએ. પરિણામોના કોષ્ટક અને આલેખો. સંશોધન તમે જે પણ કોઈ કર્યું છે એને જ્યારે તમે સામાન્ય વ્યક્તિ આગળ અથવા તમારા જ ફિલ્ડના
નિષ્ણાતો આગળ જ્યારે રજૂ કરવા જાઓ છો ત્યારે આખી પ્રક્રિયા નહીં, પરંતુ કોષ્ટક અને આલેખો એ સંશોધનને વધારે સ્વરૂપ, એનું સુંદર સ્વરૂપ આપે છે. આ કોષ્ટકો, દરેક કોષ્ટકની ઉપર તમારે એ કોષ્ટક શું દર્શાવે છે એને તમારે હેડિંગ્સ આપવાનું આવે છે. દરેક સંશોધનને એની સાર્થકતાની કક્ષાએ લેવલે તફાવત સ્વીકાર્ય છે કે નહીં એ દર્શાવવાનું આવે છે. ટૂંકમાં તમારા વર્ગીકરણોને એક કોષ્ટકમાં રજૂ કરી શકો છો, એના આલેખો તૈયાર કરી શકો છો. આલેખ એ પરિણામોને વધારે આકર્ષક બનાવે છે. પરિણામોને વધારે ડિટેલમાં ન વાંચતા આલેખને આધારે પણ બહુ સ્પષ્ટ રીતે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ કોના કરતાં વધારે કે ઓછું આપણને પરિણામ પ્રાપ્ત થયું છે. આમ પરિણામોની સચોટ આકર્ષક રજૂઆત ખૂબ જ અગત્યની છે. સિદ્ધાંત કલ્પનાઓના સંદર્ભમાં પરિણામોની શાબ્દિક રજૂઆત કરવાની છે. ધારો કે પુરુષો અને સ્ત્રીઓમાં, યુવાન પુરુષો અને સ્ત્રીઓમાં સિદ્ધિની પ્રેરણાનો તુલનાત્મક અભ્યાસ. આ મેં સમસ્યા ઉપર સંશોધન કર્યું. મારી સિદ્ધાંત કલ્પના હતી કે ભાઈ પુરુષ હોય કે સ્ત્રી, ટૂંકમાં સિદ્ધિની પ્રેરણા ઉપર પુરુષ અથવા સ્ત્રી જાતિગત કોઈ તફાવત જોવા મળતો નથી. આ સિદ્ધાંત કલ્પનાથી મેં સંશોધનની શરૂઆત કરી. આને નલ હાઇપોથેસિસ કહેવાય, શૂન્ય પરિકલ્પના કહેવાય. આ શૂન્ય પરિકલ્પનાથી મેં શરૂઆત કરી. તો આ સિદ્ધાંત કલ્પનાના સંદર્ભમાં મારે પરિણામની શાબ્દિક રજૂઆત કરવી પડે કે યુવાન પુરુષોની સિદ્ધિની પ્રેરણા કરતાં યુવાન સ્ત્રીઓમાં સિદ્ધિની પ્રેરણા વધુ જોવા મળી છે. એટલે માત્ર આલેખો કે કોષ્ટકો નહીં, પરંતુ પરિણામોની શાબ્દિક રજૂઆત પણ કરવી પડે છે. છેલ્લો પોઈન્ટ તમારા સોપાનોમાં નિષ્કર્ષ અને અર્થઘટન. પ્રાપ્ત પરિણામોની ચર્ચા કરવાની છે. આ પરિણામ જે પણ કોઈ પ્રાપ્ત થયું, પરિણામ જે પણ કોઈ આવે છે એ આપણી અપેક્ષા મુજબ હોય કે ન પણ હોય, સામાન્ય માન્યતા મુજબ હોય અથવા સામાન્ય માન્યતાનું ખંડન કરતા હોય, અગાઉ થયેલા સંશોધન કરતાં વિરોધી પરિણામ પણ આપણને મળી શકે છે. સંશોધન પરિણામ જે પણ કોઈ પ્રાપ્ત થયું છે એને આપણે સ્વીકારવાનું છે. આ પ્રાપ્ત પરિણામોની ચર્ચા, આ પરિણામ કેમ આવી શકે, એને કયા પરિબળો હોય તો આવું પરિણામ અથવા આજના યુગમાં પુરુષો કરતાં સ્ત્રીઓમાં સિદ્ધિની પ્રેરણા કેમ વધારે જોઈ શકાય છે, એની ચર્ચા તમારે એમાં કરવાની છે. આને આધારે સામાન્ય તારણો તમારે તારવવાના છે, પરિણામોનું અર્થઘટન કરવાનું છે, અને ખાસ નિષ્કર્ષ તારવતી વખતે વસ્તુલક્ષીતાનો આગ્રહ આપણે ચોક્કસ રાખીએ છીએ. આપણી સિદ્ધાંત કલ્પનાનું ખંડન થાય, માન્યતાનું ખંડન થાય, સમાજમાં પ્રચલિત એવી અપેક્ષાનું ખંડન થાય, ભલે થાય, પરંતુ સંશોધનના પ્રથમ સોપાનમાં આપણે નક્કી કર્યું છે કે આપણો વસ્તુલક્ષી અભ્યાસ રહેશે. વસ્તુલક્ષી અભ્યાસના જે પણ કોઈ પરિણામો આવે છે એ પરિણામો આપણે સ્વીકારવાના છે, એ સમાજ સમક્ષ રજૂ કરવાના છે. આમ સંશોધન જો આપણે કરવું હોય તો આ 5 સોપાનોને આપણે એક પછી એક સોપાનોમાંથી પસાર થવું પડે છે, અને આ સોપાનોની મદદથી આપણે સમસ્યાનો ઉકેલ મેળવી શકીએ છીએ. થેન્ક યુ.